સુરત રામપુરામાં 1 કરોડનું ડ્રગ્સ ફેંકી ફરાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી નેપાળથી સુરત આવતા જ દબોચી લેવામાં આવ્યો હતો. સુરતના રામપુરા વિસ્તારમાં 3 મહિના અગાઉ એસઓજી પોલીસે બાતમીના આધારે એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા ઇસમોને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન 2 આરોપી ઝડપાઈ ગયા હતા, જ્યારે એક ડ્રગ્સ પેડલર નાસી જવામાં સફળ થયો હતો. નાસી ગયેલો આરોપી શહેબાજ નેપાળથી સુરત આવતા તેને પોલીસે ઝડપી લીધો હતો. એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા ₹1 કરોડનું ડ્રગ્સ પકડી લીધું હતું, જેમાં હાલ પકડાયેલો મુખ્ય આરોપી શહેબાજ ફરાર થઈ ગયો હતો. આરોપી પોતાના વતન યુપી ભાગી ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને નેપાળ જતો રહ્યો હતો. જોકે 3 મહિના બાદ ફરાર આરોપી શહેબાજને ઝડપી વધુ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ ₹1 કરોડ થતી હતી. અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે. ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શાહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે. આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત ₹15,000 મળતા હતા. અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો. જે તે વખતે એસઓજીના કર્મચારીઓ આની ઉપર વોચમાં હતા અને આ જે ડીલ થવાની હતી ત્યારે ત્યાં કાસિફ અને શાહબાજ આલમ બંને સાથે જ હતા. ત્યારે પોલીસે રેડ કરી. એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો, અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલું છે અને સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે.